9 વાગી ગયા છે, કામ બધું પડ્યું છે અને અહીંયા મારી મમ્મી જોઈ લો આરામ ફરમાવે છે. કામ બામ નથી કરવાનું હે? કે કામ વાળા નથી આવતા? કામ કરવાની ઈચ્છા થતી નથી, નકરી ટીવી જોવાની ઈચ્છા થાય છે, તો કામ કોણ કરશે? તો કામ તો આપણે કામ કરી નાખ્યું, એ કરે કે ન કરે, આપણે તો આપણું કામ કરી નાખ્યું. હાલો તો બેગમાં આવ્યા ત્યારના આપણા ઠેલા પેક કરવાના બાકી છે, તો હવે આપણે મૂકી દેવી તો રૂમમાં કાંઈ ખાવાનું થાય. ઠેલો ખાલી કરીને મૂકવાનો જ બાકી છે. કપડા વપડા બધું આમને પડ્યું છે. આ જો આવી ગઈ વાતો કરાવવા, ઉષા વાતો કરાવવા આવી ગયા છે, કાંઈ કામ થવા નહીં દે. આ જો આ બેન આવી ગયા છે, આ છોકરો છે ને અત્યારે રોવે છે, અને છે ને રાગે પડવું નથી, અને એનો રાગે પડી જાય છે. એવું છે તો વધારાના કપડા મૂકી દેવી સુટકેસમાં ને બીજા મૂકી દેવી કબાટમાં. ના છે મારે તૈયાર થવાનું પાઉસ જોટેનું બાપરું નથી કાંઈ એમાંથી. દેહમાં જે બેસતું કરવું પછી વાપરવાનું. દેહમાં ક્યાં વાર તૈયાર થઈ જાવ, તો આપણે બધું મૂકી દેવી સુટકેસની અંદર, થેલો કરી નાખી ખાલી મસ્ત મજાનો. દેહમાં જાવી થઈ અને દેહમાંથી આવી થઈ એટલું કામ વધે ને કંટાળો છે. ખાલી તો કરી નાખ્યો. મારા કબાટમાં મારા કપડાની જગ્યા નથી. બોલ મારી મમ્મી કઈક સાફ સફાઈ કરે છે, બધો ઘોઘો કાઢ્યો છે બહાર. શું કરશો મમ્મી ત્યાં ખૂણામ કરી? એ દવણા ખાલી થઈ ગયા ને તે ડબ્બા કાઢ્યા, તે મને એમ છું કે લેનો દવણા ખાલી થઈ ગયા છે, દવણા દળવાનું છે. અમારે હાબુ બનાવવા તપેલા છે, તે હાબુ બનાવવા છે, તપેલા બારા કાઢ્યા. તો મેં કીધું આરા કેવી દઉં તો ઉપાય છે. હા ફેરવું છું. હાબુ હાવ ખલાસ થઈ ગયા છે, મારે બેજીમાં હાબુ બનાવવાના છે. ત્યાં ખીવની ઢોકળીઓ કાઢ્યું હતું, આને મૂકી દઉં, ઢોકળા કર્યું છે, જોયું છે. બરોબર, સારું છે, નાખો સા. તો આપણે નવા કપડા મૂકવાના છે આ સુટકેસમાં, ને સારું પહેરવાના કપડા મૂકવાના છે કબાટમાં. કમ કયા આમાં તું બોલ, મારા કપડાની જગ્યા નો રહેવા. આ કોનું છે? ઈ હુકાઈ ગયું છે ટીશ્યુ. આ જવા દે, જા રાખ. મારી મમ્મી એવી છે ને, આપડા કપડા હોય તોય ક્યાંય ફગાઈ દે. તારા કયું ખાનું એનું મૂકી દે. આ મારું બધું બેડમાં મૂકી દો. આ બધામાં એનો જ સામાન છે, મારું ખાલી એટલું જ છે, બીજા મારે સુટકેસમાં રાખવા. પૈસા પેલા હંતાડતો. આમાં વિડિયો શરૂ છે, હું પૈસા હંતાડ દઉં. પપ્પા ભાઈ જાય વિડિયોમાં. થોડા ગલ્લા નાખ દો, થોડા હંતાડ દો. પૈસા હંતાડે છે, તમે જોઈ લો. પપ્પા ભાળી જાય અત્યારે આમાં હંતાડમાં. પાણીનું બહુ નહીં ને. બરોબર ને મિત્રો? અર્જુનભાઈ નો ડાયલોગ છે, મિત્રો પૈસા હંતાડે છે મારી મમ્મી ક્યાંક, મને નથી ખબર પડવા દેતી, પપ્પાને ક્યાંથી પડે. બરોબર ને મમ્મી? સુધાબા મસ્ત મજાના લીંબુ લઈને આવ્યા છે. કયા ગામના સુધાબા? હારજાણી પીપરિયા નહીં, બિલખા. બિલખાના લીંબુ જોઈ લો, મસ્ત મજાના આથું કરવા. તો લીંબુ બેની દવા આપણે કાચમાં ગોઠવી દેવાની છે, આ બાસ્કેટ આપણે રખડાવવું છે આમ કે. હા વ્યવસ્થિત ગોઠવી દો એટલે બધું થઈ જાય. એમાં લિપસ્ટિક ને એવું રખડે છે નેચરલી આપણે આ પાઉચમાં, એટલે આપણે પાઉચ જ વીખવાનું રહે. ઓકે ને? આ તો પેલા પોતું મારવું પડશે, પછી આપણે પોતું લઈને આવી ગયા છીએ. હાજરી પોતું મારી દઈએ એટલે મસ્ત થઈ જાય. પછી આપણે બધી દવામાં ગોઠવી દઈશું. નાના છોકરાનો સામાન જ ખૂટે નહીં. નાનામાં આપણે નથી ખૂટતો, તેનો તો હોય જ નહીં. મસ્ત થઈ ગયું. ક્રીમ, લોશન, પાવડર બધું આપણે ગોઠવવાનું છે. અને દવાઓ બધી દવાઓ પાઠવવાની આપણે એમાં ગોઠવી દઈએ મસ્ત. શેમ્પૂ શેમ્પૂની યાદ આવે પણ જરૂર નથી. આપણે શેમ્પૂ કાંઈ નામ કરતા નથી, નાની છે પાવડરનો ડબ્બો
ગયા હતા જગ્યા બધું નહીં કીધું હવે આપણે બધું કરી પછી રસ્તો અહીંયા ને ચશ્મા ને બધું છે આમાં ના કાઉન્ટ મને બે લિપસ્ટિક દેવું લિપ બામ તો આ લીધું તો કોફીનું હજી વાપરું નથી કેવી વાપરું પણ આવશે પછી આ યોજી નથી વાપરું મામા હાથનું બોડી લોશન વપરાય ત્યારે હાથનું આવશે બધું નહીં લઈ પછી વપરા પછી નહીં આવું લખલે બધું આ પછી લીધા હતા એ ચશ્મા 100 રૂપિયા ને 200 રૂપિયા ઓછા કરવાની કીધા પણ કર્યા નહીં પછી લઈ લીધા તો આપણી રૂમ થઈ ગઈ છે કમ્પ્લીટ વાગી ગયા 12:30 એક રૂમ હારી કરવામાં કારણ કે પછી બધા કબાટને બધું સારું કરી નાખ્યું ઓસાડ સારો થઈ ગયો છે ઓસાડ મેલો ન થાય એવી એક તમને ટિપ્સ આપું આપણો ઓસાડ હોય બેડ એમાં એક આવો કટકો લેવાનો ઓસાડનો આપણે ઓલા સિંગલ સેટીના ઓસાડ હોય ને પછી ઓસાડને આપણો વાહો આવતો હોય ને ત્યાં આપણે અહીંયા એટલે ઓસાડ મેલા થવાની શક્યતા હા ઓછી છે જોઈ લો આ ઓસાડ મેલો ન થાય એ ટિપ્સ તમને બહુ કામ આવશે એકવાર જરૂર ટ્રાય કરજો અહીંયા આપણે ઢીંગલીએ નાઈ લીધું છે તૈયાર થવાનું બાકી છે જોઈ ભાગો ભાગો તો આપણું કામ પતી ગયું ને આપણે થઈ ગયા નવરા વાગી ગયા 3:15 થઈ ગયા અને મેં કાલ કીધું હતું ને 2 પાર્સલ આવ્યા હતા એમેઝોનમાંથી તો આપણે ખોલ્યા નહોતા પણ એક પાર્સલ ખોલ્યું અને એક તો રિટર્ન જ કરવાનું છે એ આપણે જે મંગાવ્યું એ હતું જ નહીં તો એમાં મેં મંગાવ્યું હતું આ માઇલો કેરનો પાવડર એમાં જે 5 જડીબુટીને એવું આવે છે આ સ્પેશિયલી ફોર ન્યૂ મોમ્સ માટે છે આની બહુ એડ આવતી હતી ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ને તો મેં કીધું હાલો ટ્રાય કરવી કેવું લાગે છે આ ઇલાયચી ફ્લેવર છે સ્મેલ સારી આવે છે ઇલાયચી ફ્લેવર ને એમાં 2 ફ્લેવર આવે ચોકલેટ અને ઇલાયચી મેં ઇલાયચી મંગાવ્યો છે અને આ આપણને પડ્યો છે 610 રૂપિયામાં 300 ગ્રામ ભાવ પ્રમાણે થોડુંક મોંઘું છે એટલે જોઈ ટ્રાય કરવી આપણને ભાવશે વધારે તો આપણે મંગાવશું એક ડબ્બો એટલે આપણે એક જ મંગાવ્યો છે કારણ 2 મંગાવી તો સસ્તા પડતા હતા પછી નો ભાવ્યો હોય તો શું કરવાનું આને દૂધમાં નાખીને પીવાય પાણીમાં નાખીને પીવાય તો આપણે તો દૂધમાં નાખીને જ પીશું આપણને દૂધ બહુ ભાવે છે એટલે તો આપણે ટ્રાય કરવી કેવો લાગે છે કેવો નહીં તો હવે આપણે ઘડીક આરામ કરી લેવી 3:15 થઈ ગયા કામ બહુ હતું આજે થોડું સારું કર્યું એટલે તો મેં કીધું હારવાર બતાવી દો પાર્સલ ખોલ્યું છે એટલે તો હવે ઘડી સૂઈ છે એવી તો આપણને લાગી હતી બહુ ભૂખ 4 વાગી ગયા છે તો હું લઈ આવી બિસ્કીટ હતું આઈડેન્સી પડ્યું હતું મેં આ કાંઈક લીલા કલરની ભેળ જેવો ચેવડો છે જો હવે ટેસ્ટ કરવી કેવો છે એમ ભાવે તો વધારે લાવશું તો પુદીનાનું છે પુદીનાની ભેળ લાગે છે મસ્ત છે તો આપણે ટીવી જોતા જોતા તારક મહેતા જોતા જોતા નાસ્તો કરી લેવી બહુ ભૂખ લાગી હતી પાણીપુરીની યાદ આવે છે તો વાગી ગયા છે 5:30 અને અમારું રોજનું રૂટીન કપડાં હંકેલાઈ ગયા છે અને આયા જોઈ લો આયા રમવાનું શરૂ છે આ બાજુ ફેરે ફોન હું જોયું નથી નકર તો અહીંયા જ જોવે દીક જોયું ફોન સામું હોય તો મજા આવે ખબર પડી જાય મારો વિડીયો ઉતારે છે
તો આપણે રમાડીને એવું કરવી. અને કીધું ના ફૂલ રેકેટ કાઢેલા છે પણ ફૂલ નથી. પપ્પાને ફોન કરવો પડશે ફૂલ લેતા હોય તો સાંજે અમે રમશું ફૂલ રેકેટ. તો હું પપ્પાને કરી દઉં ફોન કે ફૂલ લેતા આવે પછી અમે બે બાપ દીકરી જઈશું સાંજે ફૂલ રેકેટ રમવા. મજા આવશે. ઘણા ટાઈમ પછી રમશું ફૂલ રેકેટ. તો મળવી સાંજે. વાગી ગયા છે 6:30 અને મારી મમ્મી રાંધવા મળી છે. પૂછ્યું આપણે શું રાંધે છે. શું બનાવીશો મમ્મી? સૂકી ભાજી, રોટલા, રોટલી, દાળ ભાત, શાક. ફૂલ ડીશ. અહીંયા બટેકા બફાઈ ગયા છે. અહીંયા કપાય છે મરસા ટમેટા અને અહીંયા એનો રોટલો બની ગયો છે. 3-4 દીથી કાતર ખોવાઈ ગઈ છે. કાતર જડતી નથી. કાતર ગોતવી પડશે. ક્યાં મૂકી દીધી હશે? મૂકી હશે મારી મમ્મીએ જ તે પણ ગોતવી પડશે આપણે. તો 6:30 થઈ ગયા છે. ખાવાનું બની ગયું છે ને પપ્પાની વાટે સીવી. પપ્પા ક્યારે આવે એટલે આપણે ખાઈ લઈએ. લો પપ્પા તો આવી ગયા. પપ્પા કઈક ખરીદી કરીને આવ્યા છે. ફૂલ તો મગાવ્યા હતા પણ આ બધું મેં કઈ નતું મગાવ્યું. એ બધું શું છે બતાવો. તો પપ્પા બતાવે હું લાવ્યા. આપણે ફૂલ મગાવ્યા. એ તમને બધાને સુગંધ નહીં આવતી હોય પણ બહુ સારી સુગંધ આવે છે. કપૂરદાની જેને બહુ શરદી થતી હોય ને એના બહુ કામની વસ્તુ છે. તો 7 વાગી ગયા છે અને આપણે બે ગયા છીએ જમવા અને બહુ મસ્ત મજાની વસ્તુ બનાવી છે પણ એક વસ્તુ જ મારી મમ્મી ભૂલી ગઈ લાગે. રોટલી જ નથી બનાવી. કેમ મમ્મી રોટલી નથી બનાવી? પપ્પા હુકી ભાજી અરે પણ કેમ હુકી ભાજી અરે હું ખાવું? મારી મમ્મી રોટલો. અહીંયા બની છે મસ્ત મજાની દાળ ગરમા ગરમ. ધુમાડા નીકળે છે. લે ઢાંક દો નકર ઠરી જાય ટાઈડની. પછી અહીંયા છે પાપડ. આ છે હોમમેડ પાપડ મેડ બાય માય મોમ. જોઈ લો આવડા પાપડ બનાવ્યા છે. મોઢા જોડા જોઈ લો. અને અહીંયા છે સૂકી ભાજી, લાડવા, પછી ભાત અને અહીંયા આપી દીધું સૂકી ભાજી ને રોટલો અને દૂધ ખાવાનું છે આપણે. અને અહીંયા આપણે વ્લોગ ચાલુ છે તો હવે આપણે બધા ખાઈ લઈએ. તો 10 વાગી ગયા છે અને અમારું મુહૂર્ત આવતા આવતા બહુ મોડું થઈ ગયું ફૂલ રેકેટનું. મહેમાન આવી ગયા હતા એટલે. અને આ મારી મમ્મી કાળી મસ્ત થાય છે કે રમવા જવાનું નથી. સાના માના બે હુઈ જાવ એમ કે છે. હું પપ્પાને કહું છું હાલો જાય. ફૂલ લાવ્યા છે તો કાંઈક મુહૂર્ત તો કરવું પડશે ને. મસ્તીના ફૂલ લાવ્યા છે પપ્પા તો આપણે જઈએ નીચે રમવા ફૂલ રેકેટ. હાલો તો હવે મળવી નીચે પાર્કિંગમાં. હાલો પપ્પા નથી જાવ. કાઢી નાખ દે. ચાલો બધા ફૂલ રેકેટ રમવા. દિવાળી લઈ ગઈ છે તો આપણે થાકી ગયા ને હવે આવ્યો છે ધ્રુવભાઈ નો વારો. આપણી જગ્યાએ આવી ગયા છે ધ્રુવભાઈ ગોહિલ. જોઈ લો માય અંકલ્સ લડકા. ધ્રુવભાઈ છે હમણાં મારા અંકલ્સ આવશે રમવા. આ બે ઓલ્ડ પ્લેયરો આવી ગયા છે સામે. જોઈ લો અહીંયા મારા પપ્પા છે. અહીંયા મારા કાકા છે ધ્રુવના પપ્પા. જોઈ લો જોઈ લો આ છે મારા પ્યારા સબસ્ક્રાઈબર. હાય કર દે. એક આ પાછળ આવે છે. જોઈ લો આ બધા મારા વ્લોગ જોવે છે. જોવો છો ને? મજા આવે છે.
જોઈ લો લ્યો. તો 10:30 થઈ ગયા અને અમે ફૂલ રેકેટ રમીને લઈ આવ્યા છીએ ઘરે અને હવે આપણે સૂઈ જઈએ. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળવી કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.